તો રાજ્યમાં જૂન જુલાઈમાં જે વરસાદની સ્થિતિ છે તેને લઈને અનેક તર્ક વિતર્ક છે ને આ વખતે વરસાદની શું પરિસ્થિતિ છે, અત્યાર સુધીનો જે વરસાદ થયો છે એ સરેરાશ વરસાદ કેટલા ટકા છે તેની વાત કરી લઈએ. તો અલગ અલગ પેરામીટર છે. ખૂબ ઓછો વરસાદ થયો હોય તેને આપ પીળા રંગની અંદર જોશો, ત્યારબાદ સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો હોય તેને આપ કેસરી રંગમાં જોશો, ત્યારબાદ લીલો રંગ એ સૂચવી રહ્યો છે કે સામાન્ય વરસાદ થયો છે, અને જે વાદળી રંગ છે તે ખૂબ વધુ વરસાદ અને સામાન્ય કરતાં વધુ વરસાદ માટે વાપરવામાં આવે છે કે જે અત્યાર સુધીમાં વરસાદ થવો જોઈતો હતો. આપને એમ થશે કે દક્ષિણ ગુજરાતમાં તો ખૂબ જ વરસાદ થયો છે, તો દક્ષિણ ગુજરાતમાં આટલો વરસાદ થયા બાદ પણ વલસાડ અને ડાંગ એવો છે કે જે સરેરાશ આંકડો છે, સરેરાશ વરસાદ કરતાં સામાન્ય કરતાં પણ ઓછો વરસાદ થયો છે, જેમાં વલસાડ અને ડાંગનો સમાવેશ થાય છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાતના બીજા જિલ્લા જેમાં તાપી, નવસારી અને સુરતની જો વાત કરી લઈએ તો આ બીજા 3 જિલ્લા પણ એવા છે કે જ્યાં આગળ સામાન્ય વરસાદ, જે સરેરાશ વરસાદ હોવો જોઈએ તેટલો વરસાદ થયો છે. ત્યારબાદ ભરૂચ અને નર્મદા વધુ 2 જિલ્લા કે જેમાં નર્મદામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો છે, જે સરેરાશ છે તેની કરતાં ઓછો થયો છે, જ્યારે ભરૂચમાં સામાન્ય વરસાદ થયો છે. આની સાથે મધ્ય ગુજરાત તરફ જતા છોટાઉદેપુર અને પંચમહાલ આ 2 જ જિલ્લાઓ મધ્ય ગુજરાતની અંદર હાલમાં આપ જુઓ તો એવા છે કે જ્યાં સામાન્ય વરસાદ જોવા મળી રહ્યો છે, જે સરેરાશ છે તે પ્રમાણેનો. પરંતુ દાહોદ, વડોદરા, આણંદ અને ખેડા આ બાકીના 4 જિલ્લાઓ કહી રહ્યા છે કે સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો છે, જે સરેરાશ હોવું જોઈએ, જેમાં મહીસાગરનો પણ સમાવેશ થઈ જાય છે કે જે સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો છે. ફક્ત એક અમદાવાદ શહેર એવું છે કે જ્યાં સામાન્ય વરસાદ જોવા મળી રહ્યો છે, સરેરાશ હોવો જોઈએ. હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અરવલ્લી અને સાબરકાંઠા વધુ 2 જિલ્લા એવા છે કે જ્યાં સામાન્ય કરતાં ઓછો વરસાદ અત્યારના થયો છે, જ્યારે ગાંધીનગર, મહેસાણા અને પાટણ એવા વિસ્તારો છે કે જે સામાન્ય કરતાં અથવા તો સામાન્ય વરસાદ આપ સમજીને ચાલો કે જે થયેલો છે, જે ગ્રીન ઝોનની અંદર જોવા મળી રહ્યા છે, જે લીલા રંગના છે. હવે વાત કરીએ ઉત્તર ગુજરાતનો વધુ એક જિલ્લો કે જે સામાન્ય કરતાં વધુ વરસાદ સાથે છે, અને તે છે બનાસકાંઠા, કે જ્યાં આગળ સામાન્ય કરતાં વધુ વરસાદ થયો છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી આ તમામ વિસ્તારો ક્યાં તો ઓછા છે ક્યાં તો સામાન્ય વરસાદવાળા છે, પરંતુ ઉત્તર ગુજરાતનો માત્ર એક બનાસકાંઠા કે જે સામાન્ય કરતાં વધુ વરસાદ થયો છે. ત્યારબાદ વાત કરીએ કચ્છની, કે જ્યાં આગળ સામાન્ય કરતાં વધુ વરસાદ થયો છે, અને ખૂબ જ વધુ વરસાદમાં તેને કેટેગરીમાં છે, કારણ કે આ ઘાટો વાદળી રંગ આપ જે જોઈ રહ્યા છો જે છે ખૂબ વધુ વરસાદવાળો જિલ્લો, જેમાં કચ્છનો સમાવેશ થાય છે. અને તેની બાદ વાત કરીએ સૌરાષ્ટ્રની, તો શરૂઆત મોરબીથી કે જ્યાં પણ ખૂબ વધુ વરસાદ થયો છે તે છે મોરબી. સૌરાષ્ટ્રનો એકમાત્ર જિલ્લો એવો છે સુરેન્દ્રનગર કે જ્યાં આગળ ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે, સામાન્ય કરતાં ઓછો વરસાદવાળો માત્ર એક જિલ્લો સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર છે. ત્યારબાદ વાત કરીએ કે જ્યાં આગળ સામાન્ય વરસાદવાળા જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના, તે છે બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટ, કે આ વિસ્તારમાં જે સરેરાશ વરસાદ હોવો જોઈએ તે પ્રમાણેનો વરસાદ થયો છે. પરંતુ ત્યારબાદ સામાન્ય કરતાં વધુ વરસાદવાળા સૌરાષ્ટ્રના વધુ 3 જિલ્લા જે છે જુનાગઢ, પોરબંદર અને જામનગર, અને ત્યારબાદ ખૂબ વધુ વરસાદ એ વાળો જિલ્લો છે દ્વારકા. આ સરેરાશ કેટલા ટકા વરસાદ અત્યાર સુધીમાં હોવો જોઈએ તેની સામેની ગણતરી છે, જેમાં આપને જોવા મળી રહ્યું છે કે સામાન્ય કરતાં વધુ વરસાદવાળા જિલ્લાઓ કેટલા છે, જે છે સામાન્યથી વધુ વરસાદવાળા 7 જિલ્લા, સામાન્ય વાળા 15 જિલ્લા અને સામાન્યથી ઓછાવાળા 11 જિલ્લા, એટલે કે 33 જિલ્લામાંથી 11 જિલ્લા એવા છે કે જ્યાં આગળ વરસાદ સામાન્ય છે તેનાથી પણ ઓછો જોવા મળી રહ્યો છે. હવે અન્ય એક નજર કરી દઈએ જે મહત્વની જાણકારી છે તે પ્રમાણે કે 3 જુલાઈ સુધીમાં જે આંકડો છે, 3 જુલાઈ સુધીમાં ઝોન પ્રમાણે સિઝનનો કેટલો વરસાદ થયેલો છે. 3 જુલાઈ સુધીની જો વાત કરીએ તો સૌથી પહેલા 19.56% વરસાદ જે છે તે થયેલો છે. 2023માં 32% વરસાદ થઈ ગયો હતો, જે આ વર્ષે ફક્ત 19.56% જોવા મળી રહ્યો છે. ઝોન વાઇઝ વાત કરીએ સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની, કે જ્યાં આગળ 20.5% 20.45% વરસાદ દક્ષિણ ગુજરાતમાં આપણે જોવા મળી રહ્યો છે. આ તરફ મધ્ય ગુજરાતની અંદર 12.42% જ વરસાદ થયો છે, જે વરસવો જોઈએ તેનો 12.42% જ વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતની અંદર 12% જ વરસાદ હજી સુધી નોંધાયો છે. 3 જુલાઈ સુધીનો આંકડો અમારી પાસે છે તે પ્રમાણે અમે આપને જણાવી રહ્યા છે. જ્યારે કચ્છમાં 25.59% વરસાદ અત્યાર સુધીમાં થયો છે, જે વરસવો જોઈએ તે પ્રમાણેનો આંકડો કચ્છમાં, કેમ કે આની પહેલા પણ અમે આપને બતાવ્યું કે અહીંયા આગળ ખૂબ વધુ વરસાદ થયો છે.
સૌરાષ્ટ્રની અંદર 29.08% વરસાદ જોવા હાલમાં મળી રહ્યો છે. હવે અહીંયા આગળ 2023ની સરેરાશ છે 32%, ત્યાં સુધી પહોંચી ન શકવાનું કારણ સૌથી વધારે મહત્વની વાત ઉત્તર અને મધ્ય ગુજરાત જે કે છે બંને 12% જેટલો જ વરસાદ વરસ્યો છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ જેવો વિસ્તાર છે કે જ્યાં આગળ 25%થી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે. આ 3 જુલાઈ પ્રમાણેનો આંકડો અમે આપને બતાવી રહ્યા છે. હવે ઝોન વાઇઝ જો એક એક વાત કરીએ કે 2023માં શું પરિસ્થિતિ હતી, 2024માં શું હતી, કારણ કે આ વખતે વરસાદ ચોમાસું તો વહેલું આવી ગયું પરંતુ વરસાદને આવતા સમય લાગી ગયો. સૌથી પહેલા વાત કરીએ સૌરાષ્ટ્રની. સૌરાષ્ટ્રમાં 2023માં 46.71% વરસાદ હતો કે જે 2024માં અત્યાર સુધીમાં 29.08% માત્ર છે. 2023માં ઓલમોસ્ટ 50% પહોંચી ગયો હતો કે જે અત્યારના 29.08% જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ કચ્છની. કચ્છમાં 2023માં 87.44% વરસાદ, જેની સામે અત્યાર સુધીમાં 25.59% વરસાદ 2024માં થઈ ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 26.09% વરસાદ, જે અત્યારે ફક્ત 20.45% જ જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાતમાં 20.40% વરસાદ 2023માં થયો હતો, જે 2024માં ફક્ત 12.42% જ જોવા મળી રહ્યો છે. અને ઉત્તર ગુજરાતની અંદર 29.29% વરસાદ થયો હતો, જે 2024માં તેનાથી અડધાથી પણ ઓછું એટલે કે 12% જેટલો વરસાદ ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. આ તમામની વચ્ચે અનેક આગાહીકારોએ વાત જણાવી ચૂક્યા છે કે આ વખતે ચોમાસું લાંબુ ચાલી શકે છે. તો એ શક્યતાઓ પણ પૂરેપૂરી માનવામાં આવી રહી છે કે જો વરસાદ અત્યારના નથી થયો તો પાછળથી અનેક વિસ્તારોમાં વરસાદ થશે. આ પહેલા પણ અનેક આગાહીકારો કહી ચૂક્યા હતા કે વાવેતર કરવામાં ઉતાવળ ન કરવી, વરસાદ આવશે પરંતુ આ વખતે અલગ પેટર્ન સાથે જોવા મળશે. તો અત્યાર સુધીના આંકડા જે દર્શાવી રહ્યા છે તે અમે આપ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.